ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ગયા એપિસોડમાં તમને બધાને ભીમની સ્ટોરી સાંભળવાની મજા આવી હતી ને? હા, તેમાં ભીમ કઈ વાનગી બનાવે છે તે તમને યાદ છે ને? હા, અવિયલ. મિત્રો, તમને ખબર છે કે આજે આપણે શું શીખવાના છીએ? ભૂલી ગયા? તો ચાલો આપણે આજે સૌપ્રથમ જોઈ લઈએ કે આજે આપણે કઈ કઈ એક્ટિવિટીઝ શીખવાના છીએ. તો ચાલો આજના એપિસોડની આપણે એક રૂપરેખા જોઈ લઈએ. આજે આપણે આપણા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 4A માં આપેલી સ્ટોરીને ખૂબ જ ધ્યાનપૂર્વક સમજીશું. ત્યારબાદ એક્ટિવિટી 4B માં એક્શન વર્ડ્સ, ત્યારબાદ એક્ટિવિટી 4C માં અવિયલ રેસિપીમાં વપરાતી સામગ્રી સામે ટિક માર્ક કરવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી 4D માં ટ્રુ ઓર ફોલ્સ, એક્ટિવિટી 4E માં આપેલા વાક્યોમાં અવિયલ વાનગી જે રીતે બનાવી શકાય તે મુજબના સ્ટેપ્સને આપણે નંબર આપીશું. ત્યારબાદ એક્ટિવિટી 4F માં તમારે બધાએ અવિયલ રેસિપીને અંગ્રેજીમાં લખવાની છે અને તમારા વર્ગખંડમાં મોટેથી વાંચવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 5 માં આપેલા વાક્યોને આપણે સમજીશું અને સાથે મળીને ક્લાસમાં ગાઈશું. તો ચાલો હવે આપણે આ સરસ મજાની એક્ટિવિટીઝને સુંદર મજાની પ્રવૃત્તિઓ દ્વારા એક પછી એક જોઈએ. સૌપ્રથમ આપણી સરસ મજાની એક્ટિવિટીની સ્ટોરીને ધ્યાનપૂર્વક એક પ્રવૃત્તિ દ્વારા જોઈ અને સરળતાથી સમજીએ. Activity 4A. Taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા રાતના ભોજનની સૂચના આપી. That was for many important guests. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. So, the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. He wanted best dishes for the guests. તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. Welcome, my lord. I am happy to see you here. આપનું સ્વાગત છે મહારાજા. આપને અહીં જોઈને હું ખુશ છું. Your dishes smell really good. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે. Thank you, your majesty. આભાર મહારાજ. What is there in the basket? ટોપલીમાં શું છે? That is vegetable waste, your majesty. તે વધારાના શાકભાજી છે મહારાજ. I will throw it away. હું તે ફેંકી દઈશ. No, no. ના ના. You cannot waste all the vegetables. તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. Find a way to use them. તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. Surely, I will. ચોક્કસ, હું શોધીશ. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી જતા રહ્યા. The cook was worried. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા लाग्यो. He had an idea. તેને એક યુક્તિ સૂઝી. He first washed the vegetables. પહેલા તેણે શાકભાજી ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને
લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. He started to cook it. તેને રાંધવા લાગ્યો. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે વાનગીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. Everyone liked it very much. બધાને તે ખૂબ જ ગમી. What is the name of this dish? આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાઈ ગયો. The name of this dish is avial. વાનગીનું નામ અવિયલ છે. Avial became famous all over Kerala. અવિયલ આખા કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine, it all came from a basket of waste. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. Do you know who the cook was? શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંનો એક ભીમ હતો. And the king was King Virat. અને રાજા વિરાટ રાજા હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. Avial is also popular in Tamil Nadu. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. મહાભારતમાં અજ્ઞાતવાસ દરમિયાન 5 પાંડવો વિરાટ રાજાને ત્યાં છુપા વેશે રહેતા હતા. આ 5 પાંડવોમાંનો ભીમ આ રાજાને ત્યાં રસોઈયાનું કામ કરતો હતો અને આ વાનગીની શોધ પણ ભીમે ત્યારે જ કરી હોવાનું મનાય છે. ખરું ને? આ વાનગી આજે પણ કેરળ અને તમિલનાડુમાં ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો, આ સ્ટોરીમાં તમે ઘણી બધી ક્રિયાઓ થતી જોઈ હશે, બરાબર ને? વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દોને એક્શન વર્ડ્સ કહેવાય છે. શું કહેવાય છે? એક્શન વર્ડ્સ. આપણે એક્ટિવિટી 4B આપેલા વાક્યોમાંથી આવા જ એક્શન વર્ડ્સ શોધીને લખવાના છે. તમારે આ એક્ટિવિટીની નોંધ તમારા પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે. તો ચાલો થઈ જાવ તૈયાર. આપણે એક્ટિવિટી 4Bની વિગતોને ધ્યાનપૂર્વક જોઈએ. એક્ટિવિટી 4. Write the action word in the bracket. Example: The king left the kitchen. રાજા રસોડું છોડીને જતા રહ્યા. અહીં જતા રહ્યા તે શબ્દ ક્રિયા દર્શાવે છે. તો અહીં બ્રેકેટમાં એક્શન વર્ડ આવશે લેફ્ટ. 1. મહારાજા ordered a huge dinner. રાજાએ મોટી મિજબાનીનો આદેશ આપ્યો. હવે કહો તો આ વાક્યમાં એક્શન વર્ડ કયો છે? હા, ordered. 2. The cook washed the vegetables. રસોઈયાએ શાકભાજીને ધોયા. આ વાક્યમાં કયો શબ્દ ક્રિયા દર્શાવે છે?
Yes. Washed. 3. The cook poured a few spoonfuls of coconut oil. રસોઈયાએ કોપરેલ એટલે કે નાળિયેરના તેલની થોડી ચમચીઓ રેડી. આ વાક્યમાં એક્શન વર્ડ કયો છે? વેરી ગુડ. તો બ્રેકેટમાં લખો poured. 4. The cook ground some fresh coconut, green chilies and garlic together. રસોઈયાએ થોડા તાજા નાળિયેર, લીલા મરચાં અને લસણને એક સાથે વાટ્યા. આ તો ખૂબ જ સરળ વાક્ય છે. તો કહો જોઈએ આ વાક્યમાં એક્શન વર્ડ કયો છે? હા, ગ્રાઉન્ડ. 5. The cook decorated the dish with curry leaves. રસોઈયાએ થાળીને લીમડાના પાંદડા વડે શણગારી. તો હવે કહો જોઈએ આ વાક્યમાં એક્શન વર્ડ કયો છે? યસ, ડેકોરેટેડ. અરે વાહ, તમે તો ખૂબ જ જલ્દીથી એક્શન વર્ડ્સ શોધતા શીખી ગયા. તો હવે ચાલો આપણે આગળના વાક્યોમાંથી પણ એક્શન વર્ડ્સ શોધીએ અને લખીએ. 6. Maharaja wanted some fresh dishes for guests. રાજાને મહેમાનો માટે થોડી તાજી વાનગીઓ જોઈતી હતી. તો આ વાક્યમાં એક્શન વર્ડ કયો આવશે? યસ, wanted. 7. The cook added some whipped curd to the curry. રસોઈયાએ કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. તો ચાલો કહો આ વાક્યમાં એક્શન વર્ડ કયો છે? યસ, added. 8. The cook cut the vegetables into long strips. રસોઈયાએ શાકભાજીને લાંબી પટ્ટીઓના સ્વરૂપે કાપ્યા. તો ચાલો આ સેન્ટેન્સમાં એક્શન વર્ડ કયો આવ્યો? યસ, કટ. 9. Avial became famous all over Kerala. અવિયલ વાનગી સમગ્ર કેરળમાં ખૂબ જ પ્રખ્યાત થઈ. તો ચાલો આ વાક્યનો એક્શન વર્ડ તો ખૂબ જ ઇઝીલી મળી જશે. શું છે? યસ, became. 10. Maharaja personally came to the kitchen. રાજા સ્વયં રસોડામાં આવ્યા. તો હવે આ સેન્ટેન્સમાં એક્શન વર્ડ કયો છે? હા, came. હવે આપણે એક્ટિવિટી 4C આ જ રેસીપીમાં વપરાતા ઇન્ગ્રેડિયન્ટ્સની સામે ટિક માર્ક કરવાનું છે. ઇઝી છે ને? તો ચાલો હવે આપણે એક્ટિવિટી 4C ધ્યાનપૂર્વક સમજીએ અને આ એક્ટિવિટીની નોંધ પણ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જ કરવાની છે. તો ચાલો એક્ટિવિટી 4C. Tick the ingredients used for avial. Chilies, wheat, garlic. તો બોલો આમાંથી કઈ કઈ વસ્તુ અવિયલ બનાવવા માટે જોઈશે?
આ સેન્ટેન્સ ટ્રુ છે. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. રસોઈયો આ વાનગીની રીત પહેલેથી તો નહોતો જ જાણતો. માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. રસોઈયાએ તો આ વાનગી વધારાના શાકભાજીમાંથી જ બનાવી હતી. ખરું ને? માટે આ સેન્ટેન્સ ટ્રુ છે. નોબડી લાઇક્ડ ધ ન્યૂ ડિશ અવિયલ. અરે, એવું તો કંઈ હોતું હશે. આ અવિયલ ડિશ તો બધાને ખૂબ જ ભાવી હતી, હે ને? તો ચાલો આ વાક્યની સામે ફોલ્સ લખો. The king was happy to see the waste in the basket. અરે, વધેલા શાકભાજીનો બગાડ થાય તે તો કોઈને ગમે ખરું? ના, બરાબર ને? તો પછી આ વાક્ય કેવું છે? ફોલ્સ. કારણ કે રાજાને શાકભાજીનો બગાડ થવાથી ખુશી તો ન જ થાય. તો ચાલો આ વાક્યની સામે લખો ફોલ્સ. અરે વાહ, આ તો એકદમ ઇઝી એક્ટિવિટી હતી, ખરું ને? તો ચાલો હવે આપણે એક્ટિવિટી 4E તરફ આગળ વધીએ. એક્ટિવિટી 4E. You want to prepare avial. Give numbers to these steps. અવિયલ રેસીપી બનાવવા માટે આપણે સૌપ્રથમ વધેલા શાકભાજીઓને ધોઈને ચોખ્ખા કરવા પડે, ખરું ને? તો ચાલો પહેલું સેન્ટેન્સ કયું આવશે? વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બિટ્સ. તો આ વાક્યની આગળ 1 લખો. ત્યારબાદ આ વેજીટેબલ્સને લાંબા કાપવા જોઈએ, ખરું ને? તો ચાલો આપણે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. આ સેન્ટેન્સની આગળ 2 લખીશું. શાકભાજી તો કપાઈ ગયા. તો હવે બોલો જોઈએ, હવે આપણે શેની તૈયારી કરીશું? યસ, ચટણી બનાવવાની, ખરું ને? તો હવે આપણે ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. આ વાક્યની આગળ 3 લખીશું. ચટણી પણ બની ગઈ. તો હવે દહીંને બરાબર ફેંટીને મિક્સ કરીશું. તો હવે આપણે whip some curd and mix in it. આ વાક્યની આગળ 4 લખીશું. તમને યાદ છે ને કે ભીમે દહીં મિક્સ કર્યા પછી અવિયલમાં શું રેડ્યું હતું? હા, કોકોનટ ઓઇલ. તો હવે આપણે pour some coconut oil on top. આ વાક્યની આગળ 5 લખીશું. આ અવિયલ વાનગી તૈયાર થઈ જાય પછી તેને શેનાથી ડેકોરેટ કરવામાં આવે છે? યસ, કરી લીવ્સ. તો ચાલો હવે ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. આ વાક્યની આગળ 6 લખો. વાહ, હવે તો અવિયલ વાનગી તૈયાર થઈ જ ગઈ, હે ને? તો હવે તમે અવિયલ ઇઝ રેડી. આ વાક્યની આગળ 7 લખો. તમે આ બધા જ વાક્યોને યોગ્ય નંબર આપ્યા ને? વેરી ગુડ. તો હવે એક્ટિવિટી 4F જુઓ. અહીં આપણે આ અવિયલ રેસીપીને સરળ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં અંગ્રેજીમાં જ લખવાની છે. તો ચાલો, આર યુ રેડી ફોર ધેટ? લેટ્સ સી. એક્ટિવિટી 4F. Now narrate the recipe to the class. First of all, cut the vegetable scraps into long strips
Put them in a big pot and start to cook it. Grind some coconut, green chilies and garlic and add the paste to the vegetables. Stir some whipped curd and mix it in the vegetables. Instill some coconut oil on top. Then decorate it with curry leaves. The avial is ready. તમે બધાએ અવિયલ રેસીપીની સરળ રીતને તમારા પાઠ્યપુસ્તકમાં લખી લીધી છે ને? ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, તમારે એવી કવિતા શીખવી છે કે જેમાં ડિફરન્ટ રેસિપીસના નામ આવતા હોય? શીખવી છે ને? તો ચાલો આપણે આગળની એક્ટિવિટી 5માં આપેલા કાવ્યને સરળતાથી સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 5. Food is nice. On the rice. Add some curry. Don't eat in a hurry. Vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy. આ નાનકડી કવિતા તમને આવડી ગઈ ને? ગુડ. હવે આપણે આ કવિતામાં જ્યાં જ્યાં પણ વેજીટેબલ્સ શબ્દ છે તેની જગ્યાએ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ અને ચોકલેટ્સ જેવા મજેદાર શબ્દો મૂકીને નવી કાવ્ય પંક્તિઓને બનાવતા શીખીએ. તમારે આ કાવ્ય પંક્તિઓને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની છે. સમજી ગયા ને? તો આર યુ રેડી? એક્ટિવિટી 5. Replace vegetables with fruits, ice creams, chocolates and so on. તો ચાલો આપણે હવે વેજીટેબલ્સની જગ્યાએ ફ્રૂટ્સ શબ્દ મૂકીને આ કાવ્ય પંક્તિઓને લખીએ. Fruits are nice. Fruits are yummy. I like fruits in my tummy. હવે આપણે ફ્રૂટ્સની જગ્યાએ આઈસ્ક્રીમ્સ શબ્દ મૂકીને આ કાવ્ય પંક્તિઓને લખીએ. ઇઝી છે ને? Ice-creams are nice. Ice-creams are yummy. I like ice-creams in my tummy. ચોકલેટ તો તમને બધાને ભાવતી જ હશે, હે ને? તો ચાલો હવે આપણે આઈસ્ક્રીમ્સની જગ્યાએ ચોકલેટ્સ શબ્દ મૂકીને આ કાવ્ય પંક્તિઓને લખીએ. ચોકલેટ્સ આર નાઇસ. ચોકલેટ્સ આર યમી. I like chocolates in my tummy. આ બધા જ વાક્યો તમે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખ્યા ને? વાહ! તમે તો હવે તમને ખૂબ જ ભાવતી વાનગીઓ વિશે આ રીતે ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બનાવી શકશો, ખરું ને? ધેટ્સ વેરી ગુડ. તો હવે કહો જોઈએ, આજે આપણે કઈ કઈ એક્ટિવિટીઝ શીખ્યા? હા, આજે આપણે એક્ટિવિટી 4A માં આપેલી સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટને ધ્યાનપૂર્વક સમજી. ત્યારબાદ એક્ટિવિટી 4B માં આપેલા વાક્યોમાંથી એક્શન વર્ડ્સ શોધીને લખ્યા. એક્ટિવિટી 4C માં અવિયલ રેસિપીમાં વપરાતી સામગ્રી સામે ટિક માર્ક કર્યું. ત્યાર પછી એક્ટિવિટી 4D માં ટ્રુ ઓર ફોલ્સ. એક્ટિવિટી 4E માં આપેલા વાક્યોમાં અવિયલ વાનગી જે રીતે બનાવી શકાય તે મુજબ સેન્ટેન્સીસને નંબર આપ્યા. ત્યારબાદ એક્ટિવિટી 5 માં આપેલા સેન્ટેન્સીસમાં આપણે વેજીટેબલ્સ વર્ડની જગ્યાએ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ અને
ચોકલેટ્સ શબ્દ મૂકીને તે વાક્યોને ફરીથી લખતા શીખ્યા. મિત્રો, હવે આવતા એપિસોડમાં આપણે એક્ટિવિટી 6A માં સ્પાઇસી riddlesનો ઉકેલ શોધીને લખીશું. એક્ટિવિટી 6B માં આપણે આપણા ઘરે બનાવવામાં આવતી વાનગીઓના નામ લખીશું અને પછી એક્ટિવિટી 6C માં દાલ બાટી અને દાળ ઢોકળી બનાવતા શીખીશું. એક્ટિવિટી 6D અને એક્ટિવિટી 6E માં રેસિપીને લગતી જ પ્રશ્નોત્તરી શીખીશું. આ બધી જ એક્ટિવિટીઝ ખૂબ જ મજેદાર છે, ખરી વાત ને? તો આવતા એપિસોડમાં ખૂબ બધી મજા કરવા માટે ફરીથી મળીશું.